ઝેનોપસ પ્રસ્તુત કરે છે ધીરુબહેન પટેલની હળવી ફૂલ લોકપ્રિય નવલકથા પેઇંગ ગેસ્ટ. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, આ કહેવતને તાદૃશ્ય કરતી નવલકથા એટલે પેઇંગ ગેસ્ટ. એક કાર્ટુનિસ્ટ નવયુવાનનું સપનું મહાનગર મુંબઈમાં કારકિર્દી બનાવવાનું છે. મુંબઈના એક અખબારમાં તેને નોકરી મળી જાય છે અને એક નાના કુટુંબમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કરે છે. પરંતુ ધીમે ધીમે તેની આસપાસ સમસ્યાઓની માયાજાળ રચાતી જાય છે. બુદ્ધિશાળી યુવાન એક સમસ્યામાંથી ઉગરવાની તરકીબ તો શોધી કાઢે છે, પણ એ તરકીબ એના માટે બીજી સમસ્યા ઊભી કરી આપે છે. આ જ પરિસ્થિતિમાંથી નિપજતું જાય છે ખડખડાટ હાસ્ય. પ્રેમમાં પડેલી મકાન માલિકની દીકરીની બકબક, ઓફિસના લોકો સાથે રોજ થતી ચકચક, મિત્રને મદદ કરવા જતા ઊભી થતી તાણ અને લગ્ન માટે પરિવાર તરફથી થતું દબાણ. અને આ બધાની વચ્ચે અજાણતા જ થઈ ગયેલો પ્રેમ. આ દરેક ઘટનાનું ધીરુબહેનની શૈલીમાં થયેલું વર્ણન સમગ્ર નવલકથામાં હાસ્યની છોડો ઉડાડતું રહે છે. અને હાસ્યની વચ્ચે મુંબઈ જેવા મહાનગરમાં પેટીયું રડવા આવતા લોકોની હાડમારી અને વેદનાને વ્યંગનો રંગ ચડાવી ધીરુબહેને કથાને સાર્થક બનાવી છે. વિવિધ પ્રકારના બહુભાષી પાત્રો સાથે આકાર લેતી આ કથા મુંબઈની જીવનશૈલી અને મિજાજનું આબાદ પ્રતિબિંબ ઝીલે છે. ભારે સંજોગો વચ્ચે સહજ રીતે નિપજતી રમૂજ આ કથાની વિશેષતા છે. હળવી શૈલીમાં કહેવાયેલી આ વાર્તાની પાછળ મુંબઈ જેવા નગરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા લોકોની છાની વ્યથા પણ રહેલી છે. સંજોગોની આંટીઘૂંટી અને શહેરની બદલાતી તાસીરને સ્વીકારીને તેની સાથે જીવવાની મજા માણવાની વાત કરતી આ નવલકથા આબાલ વૃદ્ધ દરેકને હસાવી જાય તેવી છે. પેઇંગ ગેસ્ટ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઈડ કે આઈફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.